જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો કાલે જે વાત કરતા હતા એ કામ આજે ચાલુ, બસ હવે ચાલુ કરી જ દીધું છે. કેમ કે કાલે પપ્પા લોકો એ બધાએ ટ્રાય કરી લીધી, બરાબર. પણ હવે હું ને મમ્મીએ કીધું કે નહીં, અમારે કલર કરવો છે એટલે કરવો છે. એટલે મમ્મી અત્યારે હાથે કપડાં ધોવાના હતા કે અત્યારે નવરાત્રિમાં જાય તો ડ્રેસને બધું મશીનમાં ન નાખી, એટલે જાતે ધોવાના હતા. થોડા ઘણા છે. અને જો આ થોડું ઘણું પપ્પાએ પેલું કર્યું છે, ઘસ્યું છે થોડું. હવે ચાલુ કરી દઈએ છે હું ને પપ્પા. બસ જો હવે મંડાણા છે, થઈ જશે ધીમે ધીમે. કેમ કે એક જ રૂમ કરવો છે, કેમ કે વધારે કંઈ ઘસમૂક કરવાની છે નહીં, કેમ કે બધું લાપીને બધું ઓલરેડી લાગેલું જ છે. એટલે હવે ડાયરેક્ટ કીધું કલર જ પેલો કરવાનો છે, ખાલી પ્રાઇમર લગાવવાનું છે. પ્રાઇમર લગાવી દઈએ અને પછી ચાલુ કરી દઈએ કામ. ચેલેન્જ લીધી છે તો પૂરી કરી નાખી એવું છે. પપ્પા બધું અને માલ સામાન બધું આવી ગયો છે. જો આ પ્રાઇમર લઈ આવ્યા છે અને આ કલર લઈ આવ્યા છે. કલરના 2 ડબ્બા હતા એમ તો. અને આ બ્રશ છે ને આનાથી ઇઝીલી થાય. આ બ્રશ હવે આવી ગયા છે ને એટલે હવે આ રોલરથી છે ને ઇઝીલી કલર થઈ જાય. બાકી પેલા ચૂનાથી કરે પેલા શું કે પીછાથી કરતા ને થઈને થોડુંક આમ આપણાથી ઇવન ન થાય. આનાથી જો કે એટલું બધું ફિનિશિંગ તો ન જ આવે આપણાથી, એ લોકો કરે એટલું. પણ આપણે બેસ્ટ ટ્રાય આપવાની, બરાબર ને? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. જો પપ્પા પલટીને આવ્યા, લેવા ગયા હતા ને તો વરસાદ જલાલપુર વરસાદ હતો ને અહીંયા વરસાદ નહોતો. એવું હતું. પપ્પા કે ઊભું રહેવું પડે અને અહીંયા વરસાદ જ નહોતો. હાવ પપ્પા ચાલો ફટાફટ તમે શું વિચાર કરી દો, પછી આપણે કામ ચાલુ કરીએ. ચાલો કહી દઈએ. दिल से साबित करो कि तुम जिंदा हो, सांस लेना कोई सबूत नहीं, दिल से जियो. અરે વાહ, પપ્પાને આવું બધું હિન્દી ને બધી શાયરી ને બધું બહુ ગમે. પપ્પા ગીત ગાતા હોય ને તો જોવું પડે ને. પપ્પાને બહુ ગમે જૂના ગીત. કંઈક કામ કરતા હોય ને એટલે છે ને પપ્પા ચાલુ કરી દે. કે પેકિંગ કરવા બેઠા હોય ત્યારે કરી દે ને, બધું બેઠા હોય ત્યારે પપ્પા ગીત ચાલુ કરી દે. હા. અને મમ્મી છે ને થોડું કામ પતાવીને પછી આવે ત્યાં અમે ધીમે ધીમે ચાલુ કરીએ. અને છે ને એક ડીશ લઈ આવ્યા છીએ, કેમ કે અમે જે કલર ને બધું લેવા ગયા હતા ને એ ભાઈ અમને કીધું કે તમારે જાતે કરવું છે ને તો આ તમને ઇઝી લાગશે એમ. આ ડીશ લઈ આવ્યા છીએ કે આ ડીશથી છે ને કે હું આપણે પહેલાં કરતા હોય ને અહીંયા કલર નાખી દેવાનો અને પેલું અહીંયા રોલ ફેરવો ને તમે તો આનાથી છે ને જે બધું કલર હોય ને એક્સ્ટ્રા એ બધું નીકળી જાય એમ. એટલે વધારે કલર વેસ્ટ ન થાય એમ. એટલે એ લઈ આવ્યા છીએ. હવે ચાલુ કરીએ. ગણપતિ બાપ્પાનું નામ લઈને પતી જાય વહેલા હારા. સારું, ચાલો તો પછી મળીએ તમને. તો અમે કામ ચાલુ કરી દીધું છે અને પપ્પા છે ને હેલ્પ કરે છે મારી, કેમ કે મમ્મી અત્યારે રસોઈ બનાવે છે. એટલે પપ્પા કહે કે સીલિંગમાં કે હું કરી નાખું. જો પપ્પા ચડી ગયા, મજૂરિયા જેવા થઈ ગયા. ઉડે કેટલું નહીં પપ્પા? હા, એ જણ ઉડે છે થોડું. આમાં તો એટલો બધો વાંધો નથી આવતો કે અહીંયા બેડ ઉપર ને બધું ઉડે છે ને તો નેપકિનથી સાફ કર્યું છે તો જતું રહે છે. એટલે નીકળી જાય છે, વાંધો નથી આવતો. એટલે આ તો હાલશે, પણ કલર કરીએ ત્યારે થોડુંક ટફ લાગે એમ, બીજું કંઈ નહીં. હા, પાકા કલરમાં થોડુંક ટફ લાગે. કાઢવું થોડુંક વધારે ઓલું થઈ જાય. બાકી બેઝ મતલબ કે જે અમારે પ્રાઇમર કરવાનું હતું ને પ્રાઇમર લાગી ગયું છે, આખા રૂમમાં બધે થઈ ગયું છે. હવે ખાલી બાથરૂમમાં કરવાનું છે અંદર, ખાલી એમાંય સીલિંગ જ છે. પપ્પા ઉપર સીલિંગ ઉપર બધે ચડી કે લાવી કે આ બધું હું કરી દઉં, એ કર્યું. હવે આને 3-4 કલાક રહેવા દેવાનું છે અને પછી પાછો આપણે કલર એટલે પહેલો કોટ મારવાનો છે. એને 3-4 કલાક રહેવા દેવાનો, પછી પાછો બીજો કોટ મારવાનો. એવી રીતે કરવાનું છે. હવે આ બધું પતી ગયું. હવે જમી લઈએ, ફ્રી થઈ જઈએ. ત્યાં થોડોક પપ્પા આરામ કરી લે, બધું કરી લે, ત્યાં સુકાઈ જાય. કેમ કે અહીંયા જ્યારે કર્યું ને આ ખૂણામાં અંદર દરવાજા એન્ટરમાં, એ તો છે ને મેં સવારનું કર્યું છે. એટલે એ તો મોસ્ટ ઓફ 3-4 કલાક જેટલું તો થઈ જ ગયું હશે ને, એટલું થઈ ગયું હશે. એટલે પપ્પા કહે કે જમીને પછી કે આમાં કે ચાલુ કરી દઈશું કેમ. બાકી બીજું બધું પ્રાઇમર તો બધે લાગી ગયું છે. અહીંયા કલર મારવાનો છે એટલે એ હવે પહેલો કોટ મારી દઈશું એટલે પછી સાંજ પડતા એ સુકાઈ જાય એટલે બીજો કોટ લાગી જાય. એટલે આજે વાર નહીં લાગે. એમ તો રોલરથી વાર ન લાગેલું, બ્રશ હોય ને તો બ્રશથી વધારે વાર લાગે. રોલરથી તો ફટાફટ થઈ જાય, ન ઓલું થાય. કેમ કે ફટાફટ ફેરવીએ ને પાછું અમે છે ને ઇઝી કરી નાખ્યું. અમારે જે
ઓલું હતું ને આપણે પોતું કરતી હતી ને હું પોતાનો પેલો જે નીચેનો ઓલો આવે ને પપ્પા કે ઈ કે દંડુ ઈ કે જોશે તો ઈ કાઢ્યું ને તો આ કામ આવી ગયું એટલે વાંધો ન આવ્યો બહુ થઈ ગયો. આ પેલા બ્રશમાં અંદર લગાવીને પછી કરીએ છીએ ને તો ઇઝીલી થઈ જાય છે એટલે પછી એટલું બધું ઓલું નથી લાગતું એમ આપણે ઉપર ચડ ઉતર કરવું પડે એટલું બધું નથી થતું એમ એટલે એ બધું થઈ ગયું. હવે બસ આ સુકાય એટલે કલર કરવાનો છે એટલે હું અહીંયા તો સુકાઈ ગયું જમી લઈએ શાંતિથી. પછી કેવલનો ફોન આવ્યો તો કેવલ ફ્રી થઈ ગયા છે ને તો પપ્પા કહે કે કેવલી કે નવસારી આવતો રહે તો કે ના હોય કે નથી આવી કે તો હું આવીશ ને તમે બધા કે મને કામે ચડાવી દઈશો પાછા ના પાડી દીધી એને બધું. અરે ભગવાન કાંઈ વાંધો નહીં કીધું ન આવે તો અમે કરશું. સારું ચાલો તો પછી મળીએ. લાગી ગયો છે અને બ્રેક પડ્યો છે અત્યારે નાસ્તા પાણીનો. આજે મમ્મી કહે કે તમે કેવો ચા પીવો બોલો ખાલી દૂધનો ચા બનાવી દો કે રગડા જેવો. એને તો અમને કલર વાળા હિંજા છે. મેં તો મેં મમ્મી પપ્પાને કીધું પપ્પા મેં હાનનો ઓર્ડર આપી દો હું ખાવું કે બની જઈશ પછી આજે કે ભાઈ તમારે કેવો ચા પીવો છે. પપ્પા કે આદુ બાદુ નાખીને કે ના તુલસીનો નાખીને બનાવી દે તો મમ્મી કે તજ ને લવિંગ ને બધું નાખી દો. જય શ્રી કૃષ્ણ જય માતાજી. હા આજે મમ્મી નહોતા નહીં સવારે ગેલેરીમાં હતા. આ ભાઈ આવી ગયા છે જો. ગુડ મોર્નિંગ. હા એ લોકોની ઓલી કઈ તમારી જનરેશન કઈ કહેવાય ના ના કઈ ઓલું શું કહેવાય કઈ હતી હા ઝેડ જનરેશન એમાં એ લોકોને એવું આવે પણ અમે તારી જનરેશન જ છીએ બાબા અમને નથી ખબર કે આવું બધું આવે. હા તું છેલ્લો પણ એ અંદર આવી ગયો ને એમાં હવે એનાથી અપ જનરેશન આવશે એ લોકોને ગુડ મોર્નિંગ હેલો હાય એવું બધું આવે આપણે જય શ્રી કૃષ્ણ આવે. ચાલો તો બધા નાસ્તો કરો પછી કામ કરો જો. હા રોટલી તૈરી ને ચા ને પાપડી ને ચકરી ને ડબરો ભર્યો જો. ડબ્બો કાલ પપ્પા ભરી આવ્યા કંઈક ફણસી પૂરી લઈએ. ફણસી પૂરી હે ને પડવાળી પૂરી છે પછી ચકરી છે ને બધું લઈ આવ્યા છે. શક્કરપારા નાસ્તો નહોતો તો પપ્પા કે લાવ લઈ આવો એટલે હા. આજે તમે 3 વાગે જમવા બેઠા પણ એમાં હતું પાછું ઉપર પ્રાઇમર લગાવતું પપ્પા કે પ્રાઇમર લગાવી જ દઈએ કે પછી કે જમવા બેસી હતી એમ. પછી પાછું પૂછાવું ની હુકાય ની રાહ જોવી હતી કે જમીન પછી આરામ કરીને પછી પાછું કે કલર કરવાનું જ રહે એટલે બધી પ્રાઇમર લગાવી દીધું ને પછી કલર ચાલુ કર્યો. જમીન નવરાથી ક્યાં 4 4:30 છે ચાલુ કર્યું ને ત્યાં સુધી સુકાઈ ગયું. આ બાજુનું જેટલું હતું એટલું બધું ખાલી ઉપર સીલિંગ થોડીક ઓલું છે સીલિંગમાં પછી કરશું હવે. આ બધું નીચે થઈ જાય એટલે સીલિંગનો બીજી વાર આ બાજુ હું ધીમે ધીમે પપ્પા આ બાજુ કરતા હું ઓલી બાજુ કરતી હવે એટલે નીચે માંથી થઈ જાય પછી ઉપર જેટલું કરવાનું છે ને એટલું બધું પપ્પા કરી નાખશે એટલે
આ બાજુ કરતા જાય એટલે હુકાતું જાય એટલે પછી એ હુકાઈ જાય ને પછી પાછો બીજો કોટ થઈ જાય ઉપર એમ એવી રીતે કરવાનું છે. કલરનું ડબ્બું પપ્પા લઈ આવ્યા તો કે કર નાખીએ એમ. પપ્પા કહે કે કેવલ આવે ને ત્યાં પતાવી દેવું બધું. કલર વાળા આવ્યા તો કે અત્યારે નહીં કે હજી અઠવાડિયે 10 દી પછી આવી કલર હા. હવે કીધું અઠવાડિયે 10 દી પછી તો દિવાળીને કેટલા દી દે પછી સાફાઈ નો થાય ને બધું એમાં ને એમાં રહી. કાંઈ નહીં. ઈ કે ઈ હજી તો અઠવાડિયાનું કે છે 10-12 દિવસે આવે કઈ નક્કી નહીં એમ હાવ દિવાળી ટુકડે 15 દિવસ. હા એ લોકો વેલા ઓર્ડર ઓલા થઈ ગયા હોય ને એટલે પછી આ કલરનું ડબલું લાવ્યા હતા ને તો એના પપ્પા કે હું કરી નાખું એમ હમ. એક રૂમમાં અત્યારે કરી નાખે પછી પછી બીજે એક રૂમમાં કેવો થાય પછી બીજે કરશે. કલર આવી ગયો તો ને બીજે એક રૂમમાં એ જ કે એક રૂમમાં પેલા કેવો થાય આપણે જો આમ જોઈને એમ લાગે કે નહીં સારો થયો છે તો પછી બીજે કરવો હોય ને તો કરાય એમ કે આપણે કોઈ દિવસ કર્યો ન એટલે આપણે એટલું બધું ફિનિશિંગ ન આવે. એ લોકો એકદમ સ્મૂથલી કલર કરે, આપણને એટલું બધું ન ફાવે. જો તો કેવા બાવા જેવા થઈ ગયા જો હાથ વાળ પપ્પાના તો વાળમાં વ્હાઈટ વ્હાઈટ થઈ ગયા વાળમાં પપ્પા હવે તો પપ્પા ટોપી પહેરી લે તમને લ્યો ખાવ ને ભાઈ પછી કામે ચડવાનું ખાવ ભાઈ ખાવ ને પછી કામે ચડવાનું હજી બીજો કોટ બાકી છે ભાઈ ખાઈ લ્યો કામ સારું થાય. તમને કેવો આગ્રહ કરે છે જોયું ઘરના બેન એ પપ્પા મમ્મી કહે કે તમને અમારા ઘરે કામ કરવાની મજા આવે તો મમ્મી પપ્પા કહે કે આ બેન મજા તો આવે પણ મમ્મી એ કંઈક વસ્તુ લેવા મોકલા હતા. એવું હતું કે બીજું બ્રશ જોતું હતું તો પપ્પા બ્રશ રોલ લેવા ગયા હતા તો મમ્મીએ છે ને વ્હાઈટ સિમેન્ટ મંગાવ્યો તો પપ્પાએ ના પાડી. તો પછી મમ્મી કહે કે ભાઈ તમે કે કામ તો સારું કરો હો પણ એ કે તમે કે અમે વસ્તુ મંગાવીને તમે લઈ આવી નથી દેતા. પપ્પા કે જાની માની બેન અરે રે પણ થઈ જશે નહીં પપ્પા નહીં વાંધો આવે થઈ જશે હાઈ ક્લાસ થશે હાઈ ક્લાસ થશે જોતા તો એવું લાગે જોતા ને પપ્પા થશે જ. સરસ થયું હજી બીજો કોટ લાગશે ને એટલે સારું લાગશે. બાકી તો છે ને સમાજ છે ને એ આઈનો છે તમે જેવા ઉપર સમાજમાં જેવું હોય ને એવું કીએ આપણને આપણે વખાણી તો નહીં મેળાવે. એ વાત સાચી. તો આપણે કલર કરીને પછી સામે આપણે ઉભા રહે તો કેવું લાગ્યું એમ નહીં આપણે કલર કરીને પછી 2-3 જણાને બોલાવશું જોવા કેવો થયો. નહીં આપણે કલર કરી આપણે મૂકશું આપણે ઓડિયન્સ કહેશે કે કેવો થયો ને કેવો નહીં. બરાબર ને. ચાલો જો અમારો કલર કમ્પ્લીટ હા સર્ટિફિકેટ અમે કમ્પ્લીટ થઈ જાય ને તમને બતાવશું. જો કે વ્હાઇટ કલર છે એટલે એટલો બધો અંદાજો ન આવે પણ પહેલાં તમે રોજ અમે વિડીયોમાં જોતા હોય ને પછી જોતા એટલે તમને ખબર પડી જાય કે કેવું છે ને કેવું નહીં એમ. પછી તમે કહેજો કે કેવું કલર થયો છે. સર્ટિફિકેટ આપજો રેટિંગ આપવાનું રેટિંગ. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ પછી પાછા કામે ચડીએ મળીએ તો પછી. નીચે ગરબા રમવા ગયા હતા ગરબા રમીને આવ્યા અને આ સાઈડ જો અમે કર્યું ને તો છે ને પાછળ ટચઅપ કરે છે જો બસ કેવલ બસ ઓ સાહેબ બસ કરો અમુકનું બગાડ્યું પપ્પા આ દેખાય એક નથી દેખાય હે ને જો અહીંયા અમારા મહેનત ઉપર પાણી જ ફેરવી નાખ્યું તમે હે હા પરસેવો વળી ગયો આટલું કર્યું ત્યાં હેલું થોડું હે ખરો તો ખબર પડે. એ જ કહી અમે આખો દી કર્યું હેલું થોડું હે કોણે કીધું તું ચેલેન્જ લેવાનું? આ તો પણ પૂરી કરી ને તમે કીધું તું ના તમે એમ કીધું તું કે સામેની દિવાલ હું કરીશ પણ એ અમે કરી દઈશું. મોટી વાત કીધું. તો જો કાલનો બ્લોગ છે ને એન્ડ કરવાનો રહી ગયો હતો કેમ કે રાતે લેટ થઈ ગયું હતું એટલે પછી થાક્યા હતા એટલે પછી સૂઈ ગયા હતા એટલે લેટ થઈ ગયું હતું એટલે મેં કીધું હવે સવારે અત્યારે એડિટ કર્યો ત્યારે યાદ આવ્યું કે રાતનો નહોતો કર્યો પણ રાતે કેવલે મેં કીધું હતું પણ મને એમ કે કેવલે કરી નાખ્યો છે કેવલને એવું લાગ્યું કે મેં કરી નાખ્યો છે બે વચ્ચે રહી ગયું એના જેવું. સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.